ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે। રાજ્યમાં નવસારીથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। હવે રાજ્યમાં તાપમાન ઘટવાની પણ શક્યતા છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા 12 જૂન એટલે કે આજે क्या वरसाद पड़शे तेनी उपर पण एक वखत नजर करी लईए। पंचमहाल, दाहोद, महीसागर, वलसाड, तापी, डांग, सूरत आ जिल्लाओ के ज्यां वरसाद वरसी शके छे। बीजी तरफ भरूच, नर्मदा, छोटाउदेपुर में पण वरसादनी शक्यताओ रहेली छे। आ सिवाय वडोदरा, अमरेली, भावनगर, गीर सोमनाथ अने दीवमां पण वरसादनी वकी छे। 13 जूने क्या जिल्लाओनी अंदर वरसादनी आगाही है, क्या जिल्लाओं में वरसाद पड़ी शके छे तेनी उपर नजर करिए तो साबरकांठा, गांधीनगर, अरवल्ली, खेड़ा, अमदावाद, आणंद, पंचमहाल, दाहोद, महीसागर में वरसाद वरसी शके छे। आ सिवाय छोटाउदेपुर, नर्मदा, भरूच, दक्षिण गुजरात में डांग, नवसारी, वलसाड, तापी में पण वरसाद वरसी शके छे। दमण, दादरा नगर हवेली, अमरेली, भावनगर, गीर सोमनाथ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ 14 જૂને પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ 14મી તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 जूने पण राज्यમાં वरसादी माहौल जामવાનો છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસશે। આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જૂને પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ 17 જૂને પણ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આ સિવાય ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી 17મી જૂને પણ કરવામાં આવી છે। साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर